ધારાસભ્યને મતદારોની સંખ્યા અને વિસ્તાર મુજબ ગ્રાન્ટ ફાળવવા માટે માંગ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં આ માંગ કરી। ગ્રાન્ટ વિધાનસભાના મતદારો મુજબ ફાળવવામાં આવે તે પ્રકારની ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે। કેટલીક વિધાનસભામાં 5 લાખ મતદાર છે તો ક્યાંક 2.5 લાખ મતદાર છે। કેટલીક વિધાનસભા બેઠકનો વિસ્તાર મોટો છે તો કેટલીક નાના વિસ્તારવાળી વિધાનસભા બેઠક છે। હાલ જોગવાઈ મુજબ ધારાસભ્યોને એક સરખી ગ્રાન્ટ મળે છે તો મતદાર અને વિસ્તાર મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી ગોપાલ ઇટાલિયાએ માંગ કરી। ત્યારે કેટલીક વિધાનસભા કે જેઓનો વિસ્તાર નાનો છે, કેટલીક વિધાનસભા એવો વિસ્તાર છે વિધાનસભાની બેઠકનો કે જે મોટી વિધાનસભા ધરાવતો વિસ્તાર હોય, ત્યારે હાલ જે જોગવાઈ છે તેમાં ધારાસભ્યને એક સરખી ગ્રાન્ટ મળે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ માંગ કરી કે મતદારોની સંખ્યા અને વિસ્તાર મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે। ધારાસભ્યને મતદારોની સંખ્યા અને વિસ્તાર મુજબ ગ્રાન્ટ ફાળવવા માટે માંગ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં આ માંગ કરી। ગ્રાન્ટ વિધાનસભાના મતદારો મુજબ ફાળવવામાં આવે તે પ્રકારની ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે।